ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું પ્રશ્નપત્ર નંબર 4ના એક બે વાક્યવાળા દાખલાની રીતમાં જે જવાબ આવે છે તે આપણે જોઈશું. જો 19મો છે, 0 કેન્દ્રીય વર્તુળના બે સ્પર્શકો પીએ અને પીબી વચ્ચેનો ખૂણો 70નો હોય તો OAB કેટલાનો હોય? તો સૌપ્રથમ આપણે શું કરીશું? ઓ કેન્દ્રીય કીધું છે એટલે કે આપણે વર્તુળ દોરીશું. બરાબર, જો દાખલામાં વર્તુળ દોરેલું છે. સૌપ્રથમ વર્તુળ દોરીશું. આ છે વર્તુળ. બરાબર, વર્તુળની અંદર વચ્ચેની જગ્યાએ ઓ બિંદુ કેન્દ્રીય બિંદુ લઈશું. આપણે ઓ કેન્દ્રીય બિંદુ લઈશું. બરાબર, ત્યાંથી આપણે દોરીશું. શું દોરીશું? ત્રિજ્યા. જે વર્તુળને સ્પર્શે બે સ્પર્શક હોય તેવી રીતે આપણે વર્તુળને સ્પર્શક થતી હોય તેવી રીતે આપણે શું દોરીશું? ત્રિજ્યા દોરીશું. તારે ત્રિજ્યા દોરીશું. તે વર્તુળને સ્પર્શક હશે તે આપણે એમ નામ આપીશું બી અને પી. બરાબર, તેવી જ રીતે આપણે આ ખૂણો દોરીશું. આ છે ખૂણો, આમ દોરીશું. બરાબર, તેમાંથી વચ્ચેથી પસાર થતી રેખા દોરીશું. તો એ બી અને પી નામ આપીશું. વચ્ચે આપણે કેટલું નામ આપીશું? સી નામ આપીશું. બરાબર, તેમાં આપણને કેટલાનો ખૂણો? 70નો ખૂણો કીધો છે. પીએ અને પીબી વચ્ચેનો ખૂણો કેટલો? 70નો હોય. એટલે કે આ ખૂણો, આ જે પીએ છે અને આ પીબી છે તે વચ્ચેનો ખૂણો કેટલાનો છે? આખો 70નો છે. તો બરાબર, આખો ખૂણો 70નો છે. પરંતુ આપણે અડધો અડધો બે ત્રિકોણ પડે છે. આમ જોશો તમે તો કેટલા પડે છે? આમ જોશો તો એક આ કાટકોણ ત્રિકોણ બને છે. બરાબર, કાટકોણ ત્રિકોણ બને છે. તેમાં આ ખૂણો છે જે એ કેટલાનો થશે? એક ખૂણો 35નો અને આ બીજો ખૂણો પણ 35નો થશે. બરાબર, આ ખૂણો આપણી પાસે નથી. કયો? આ જે એ ખૂણો છે, આ જે ખૂણો આપણી પાસે નથી તે આપણે શોધવાનો છે. અને અહીંયા આપણને કેટલું કાટકોણ ત્રિકોણ બનશે? કેટલું કાટકોણ ત્રિકોણ દેખાય છે તમને? કાટકોણ ત્રિકોણ બનેલું. હા, આ રહ્યું કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ જોઈએ એટલે આપણને પાયથાગોરસનો પ્રમેય યાદ આવે. બરાબર, પરંતુ આમાં એવું નથી. જુઓ, હવે છે આ લીટી જોઈન્ટ કરી દેવાની છે આપણે આવી રીતે. બરાબર, હવે જુઓ, કાટકોણ ત્રિકોણના ત્રણેય બાજુઓના માપના ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 180 થશે. કાટકોણ ત્રિકોણમાં દરેક ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે? 180. તો આપણે લખીશું PAC. એક ખૂણો બનાવીશું આપણે PAC બરાબર આપણને કેટલા આપ્યા છે? નથી આપ્યા. PAC નથી આપણી જોડે, કેમ કે આ ખૂણો આપણે શોધવાનો છે. PAC નથી, આ આપણે શોધવાનું છે. બરાબર, પણ APC આપ્યા છે. APC આકૃતિમાં જુઓ, APC આપણને આપેલા છે. આપણને આપ્યા છે. કેટલા આપ્યા છે? 35 આપ્યા છે. APC કેટલા થશે? 35 પ્લસ તેવી જ રીતે ACP, AC અને P કેટલા થશે? 35. બરાબર. નહીં, ખૂણો આપણે જોયો APC કાટકોણ ત્રિકોણ બને તો તે આપણને આપ્યા છે 90. બરાબર, કેટલા લખીશું? 180. હવે x પ્લસ 90 પ્લસ 35 કેટલા થશે? 125 થશે. તો ત્યાં આપણે કેટલા લખીશું? 125. બરાબર 180. x બરાબર 125, 180માંથી 125 જાય તો કેટલા રહેશે? 55. બરાબર, તો અહીંયા આપણને x બરાબર કેટલું મળ્યું? 55 મળ્યા. તે લખીશું. હવે આગળ જુઓ, આપણે આ ખૂણો શોધવાનું છે.
ભાઈ એ ખૂણો કેટલાનો થાય? BACનો ખૂણો આપણે શોધવાનો છે. તો એક આપણને 35નો મળે, બરાબર, તે આપણને X55નો મળ્યો. તો હવે બીજી બાજુનો ખૂણો જોઈશું આપણે. તો OAB આ જે છે OAB પ્લસ CAP થશે, પ્લસ CAP આપણને કેટલા મળ્યા? 55 મળ્યા. હવે OAB જોઈશું આપણે. OAB કેટલો છે એ જોઈશું. તો જુઓ, X એમના એમ રહેશે, આપણા X છે એમના એમ રહેશે 55. CAP બરાબર કેટલા આપ્યા છે? 55 બરાબર 90. તો X બરાબર 90 - 55. 90 - 55 થશે. 90 - 55 જે આપણને 55 મળ્યા, બરાબર, તે કેટલા? 90 આપેલા છે આપણને, તો તેમાંથી કેટલા બાદ થશે? 55 બાદ થશે, એટલે આપણને કેટલો મળશે? 35નો મળશે. આ ખૂણો કેટલાનો થશે? 35નો. ખૂણો જે છે તે આપણને 35નો મળશે. તો જવાબ શું આવશે? 35. 20મો સવાલ જો, 6 સેમી ત્રિજ્યાવાળા ગોળકનું ઘનફળ પાયના ગુણકમાં શોધો. હવે ગોળકનું ઘનફળ કીધું છે એટલે આપણને આઈડિયા જોવું જોઈએ કે ભાઈ ગોળકના ઘનફળનું સૂત્ર મૂકવું પડશે, બરાબર. ગોળકના ઘનફળનું સૂત્ર કયું છે? 4/3 πr ક્યુબ. 4/3 πr ક્યુબ એટલે કે 3 ઘાત, આરની 3 ઘાત. આ સૂત્ર આપણે યાદ રાખવા પડે, બરાબર. તો હવે 4/3 આપણે એમના એમ લખીશું, બરાબર. પાય આપણને આપ્યા છે, નથી આપ્યા, બરાબર, ગુણ્યા 6 સેમી ત્રિજ્યાવાળા કીધું છે ને, આર કેટલા આપ્યા છે? 6, પરંતુ ઘાત કેટલી છે એની? 3. એટલે આપણે 6 કેટલી વાર લખીશું? 3 વાર લખીશું. 3 વાર 6, બરાબર. હવે 3 દૂના 6 થશે અહીંયા. 3 દૂના 6, 6 ઉડી જશે. ઉપર રહ્યા કેટલા? 8. 4 દૂના 8 રહ્યા, અને 2 છગડા રહ્યા, પેલા 2 છગડા. પાય એમને એમ રહેશે. 8 છંગ કેટલા થશે? 48 ગુણ્યા 6. 8 છંગ 48 ગુણ્યા થશે 6. તો આપણને કેટલો જવાબ મળશે? 288 પાય સેન્ટીમીટર ક્યુબ. પાય આપણે છે તે એમના એમ રહેશે અને 288 સેન્ટીમીટર ક્યુબ મળશે. જવાબ આપણો 288 આવે છે. આગળનો સવાલ જુઓ, 21મો. 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. તો આપણે ક્ષેત્રફળ શોધીશું હવે. તો એમાં શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ. આપણને કેટલું વર્તુળના ક્ષેત્રફળનું આપણે સૂત્ર લખવાનું કયું છે? πr². વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એકલું πr² છે. કેટલું? વર્તુળ એટલે આખું વર્તુળ, πr² એટલે એની આજુબાજુ ત્રિજ્યા જે હોય ત્રિજ્યા, બરાબર. આ ત્રિજ્યા અને પાય એટલે આખા વર્તુળનું પાય છે. તો πr² જે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે. પરંતુ આપણને રકમમાં શું કીધું છે? એક ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. ચતુર્થાંશનું એટલે આપણે 1/4 એટલે આપણે ભાગ્યા 4 લખીશું અહીંયા, ભાગ્યા 4. હવે આપણે પાયની કિંમત મૂકીશું. પાયની કિંમત છે 22/7, બરાબર, ગુણ્યા 22/7 લખ્યા, બરાબર, ગુણ્યા r² છે. આર આપણને આપેલા છે 28 સેમી રકમમાં. 28 સેમી આપેલા છે આપણને રકમમાં. તો આપણે ત્યાં લખીશું 28 ગુણ્યા 28 ભાગ્યા 4. ત્યાં બી આપણે ભાગ્યા 4 આવશે, બરાબર. હવે 7 ચોકના 28, બરાબર, અને 4 4 ઉડી જશે તો કેટલા લેશે? પર 22 ગુણ્યા 28. 22 ગુણ્યા 28 કરશો, કેટલો જવાબ આવશે? 616 જવાબ આવશે. તો
તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું મળે છે આપણને? 616 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જો 22મો, બે સમઘન પૈકી દરેકને ઘનફળ 125 સેમી ક્યુબ છે. આ બે સમઘનને એક એક સપાટીથી જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ જણાવો. તો આમાં લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે સમઘનના ઘણા બધા આગળ સૂત્ર જોયા. તો આપણને સમઘનનું સૂત્ર આવે એટલે તરત મેં તમને આકૃતિમાં પણ બતાવ્યું હતું. તો હવે સમઘનનું સૂત્ર આવે એટલે તરત આપણે લખી દેવાનું ક્યુબ બરાબર સામે જે રકમ આપ્યું હોય એ. તો ઘનફળ, સમઘનનું ઘનફળ કેટલું થશે? a ક્યુબ બરાબર 125. બરાબર, 5નું ઘનમૂળ કેટલું થાય? 125 થાય. એટલે એ બરાબર આપણને કેટલા મળ્યા? 5 મળ્યા. એ બરાબર 5 લખીશું આપણે. હવે છે લંબઘનની લંબાઈ. લંબાઈ પૂછી છે, બરાબર. તો જે સમઘન છે, બરાબર, સમઘન તેમાં લંબાઈ આપણે 2x લઈશું, બરાબર. h એટલે શું થાય? ઊંચાઈ x અને b, પહોળાઈ પણ કેટલો છે? x. તો હવે આપણે જોઈશું કે લંબઘનનું ક્ષેત્રફળ. લંબઘનના ક્ષેત્રફળનું આપણે સૂત્ર લખીશું. 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH, બરાબર. LB BH પ્લસ HL. તો હવે થશે, કિંમત મૂકીશું. એલની કિંમત છે 2x, બરાબર. બી એટલે પહોળાઈ આપી છે x. તેવી જ રીતે BH, તો બીની કિંમત છે x અને પહોળાઈ ઊંચાઈ છે x. તેવી જ રીતે hની XL x અને એલની છે 2L, બરાબર. તો 2 બહાર રહેશે, 2 આપણે બહાર લઈશું, બરાબર. કેટલા રહેશે અંદર? 5x સ્ક્વેર. કેમ? 2 ને 2 4 ને 1 5 એટલે 5x સ્ક્વેર થશે. 5x સ્ક્વેર આપણને મળશે. તો શું થશે? 10 કૌંસમાં આપણે વર્ગ કાઢી દઈશું, બરાબર. x નીકાળી દઈએ તો 5 દુ 10 બહાર આવી જશે. 5નો વર્ગ કેટલો થાય? 25. તો 10 કૌંસમાં લખીશું આપણે 25. કેટલા મળે છે આપણને? 250 સેન્ટીમીટર સ્ક્વેર. 25 ગુણ્યા 10 કરો એટલે આપણને 250 સેન્ટીમીટર સ્ક્વેર મળે. લંબાઈ આપણને કેટલી? સમઘનની લંબાઈ છે 2 સેન્ટીમીટર હોય એટલે આપણે તે કિંમત આપણે મળી છે. અને h અને પહોળાઈ આપણને આપી નથી, તો તે આપણે કેટલા લઈશું? xx લઈશું. અને પછી આપણે સૂત્ર મૂકીશું. અને સૂત્રમાં આપણે શું કરવાનું છે? જે કિંમત આપી છે તે આપણે લખવાની છે. આમ હવે 23 જોઈશું. તો આપણને આનો જવાબ મળ્યો 250 સેન્ટીમીટર સ્ક્વેર. 23. બાજુની આકૃતિમાં y બરાબર p ઓફ xનો આલેખ દર્શાવેલ છે. તેના પરથી p ઓફ xના શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો. p ઓફ xનો આલેખ દર્શાવેલ છે, તેના પરથી pxના શૂન્યોની સંખ્યા જોવાની છે. તો x અક્ષ ઉપર જે રેખા દોરેલી છે તે કેટલી વાર છેદી છે તે આપણે જોવાનું. કેટલી વાર બિંદુ ટચ થાય છે x અક્ષ ઉપર આ રેખા, જે કેટલી વાર આ બિંદુને ટચ થાય છે? તો કેટલી વાર થશે? 1 વાર થશે. અહીંયા વચ્ચે દર્શાવેલ જ છે. શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 1. કેમ? અહીંયા 1 વાર તે ટચ થાય છે એટલે શું આવશે? શૂન્યોની સંખ્યા 1. ઓલરેડી મેં બી બતાવી છે તમને દોરીને. p ઓફ xની સંખ્યા કેટલી થશે? શૂન્યોની સંખ્યા 1. કેમ કે તે એક જ વાર છેદે છે માટે એક જવાબ આવશે. xની જે રેખા છે તેના પર તે 1 વાર
છેદે છે, માટે 1 જવાબ આવશે. હવે જો 24મું. જો એક ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળ સમાન હોય તો તેની પરિમિતિનો ગુણોત્તર શોધો. એ રકમ મેં લખેલી છે પૂરી. જો એક ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળ સમાન હોય તો તેમની પરિમિતિ અને ગુણોત્તર શોધો. તો આપણે લખીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. આપણને ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળ સમાન કીધા છે, બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? વર્તુળનું ક્ષેત્રફળ આપણે લખીશું, બરાબર. એ સ્ક્વેર બરાબર ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? એ સ્ક્વેર બરાબર વર્તુળનું ક્ષેત્રફળ મેં હમણાં તમને આગળ કીધું પાઈ આર સ્ક્વેર. એ બરાબર પાઈ આર સ્ક્વેર. એ સ્ક્વેર નીકળી જાય, સ્ક્વેર નીકળી જશે એટલે સામે આપણે પાઈ આર સ્ક્વેરને રૂટ આપી દઈશું. તો ત્યાં શું આવશે? રૂટ પાઈ આર સ્ક્વેર. તો એ બરાબર સ્ક્વેર નીકાળ, આરને આપણે બહાર નીકાળી દઈશું, બરાબર. અને પાય અંદર રહેશે, રૂટની અંદર. હવે જો ચોરસની પરિમિતિ ભાગ્યા વર્તુળની પરિમિતિ. ચોરસની પરિમિતિ ભાગ્યા વર્તુળની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ શું કહે છે? 4a ભાગ્યા વર્તુળની પરિમિતિ 2πr. સૂત્ર છે 2πr. 2πr. તો આપણે અહીંયા શોધ્યું, આપણને કેટલા મળ્યા? એ બરાબર આપણને 2 રૂટ પાઈ મળ્યા, બરાબર. સોરી, r રૂટ પાઈ મળ્યા આપણને, r રૂટ પાઈ. તો 4 એ કીધું છે, બરાબર. તો 4 આપણે એમના એમ લખીશું. એ આપણને r રૂટ પાઈ મળ્યા છે, તો r રૂટ પાઈ લખીશું. નીચે ભાગાકારમાં આપણે લખીશું રૂટ પાઈ ગુણ્યા r. રૂટ પાઈ ગુણ્યા રૂટ પાઈ ગુણ્યા r થશે. કેમ કે 2 છે, 2πr. તો 2 જે પાઈ છે એને આપણે રૂટ પાઈ લખીશું. પાઈનું મૂલ્ય શું થાય? પાઈ છે, એકલા પાઈ, તો એને આપણે રૂટ પાઈમાં લખી શકાય. તો અહીંયા આપણે રૂટ પાઈ લખીશું, બરાબર. 2 એમના એમ રહેશે ગુણ્યા આર બી એમના એમ રહેશે. તો જો આગળ હવે શું થશે કે આર જે છે તે ઉડી જશે, પાઈ ઉડી જશે, બરાબર. એક પાઈ ઉડી જશે, એક પાઈ રહેશે, એટલે ઉપર કેટલા વધ્યા? 2 રહ્યા, 2 દૂના 4 થયા, એટલે ઉપર કેટલા વધ્યા આપણે? રહ્યા 2 રહ્યા. તો 2 અપન નીચે કેટલા વધ્યા છે? રૂટ પાઈ. તો આપણે નીચે લખીશું રૂટ પાઈ. તો જવાબમાં આવશે 2 રૂટ પાઈ. આપણો જવાબ છે 2 અપન રૂટ પાઈ. આપણે ચોરસનું ક્ષેત્રફળ, જો ઇઝી દાખલો છે, ચોરસનું ક્ષેત્રફળ અને શેનું કીધું છે? વર્તુળનું ક્ષેત્રફળ બંને સમાન છે. તો આપણે લખી દઈશું એના સૂત્રો. ચોરસનું સ્ક્વેર લખ્યું આપણે, અને પેલાનું આપણે લખ્યું પાઈ આર સ્ક્વેર. આપણે એની સૂત્ર મૂક્યું અને એની કિંમત મૂકી, બરાબર. તો આપણને જવાબ મળે 2 અપન રૂટ પાઈ. હવે આપણે પ્રશ્નપત્ર નંબર 4ની આપણે ખાલી જગ્યા 1-2 વાક્યોમાં જવાબ જોયા. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર પત્ર 5ની 1-2 વાક્યોમાં જવાબ. તો ચક્રીય ચતુષ્કોણ XYZWમાં z બરાબર 7 હોય તો z શોધો. સિગ્મા x ખૂણો x, બરાબર, ખૂણો x પ્લસ ખૂણો z બરાબર કેટલા થશે? 180. આપણે લખીશું આવી રીતે, ખૂણો x પ્લસ ખૂણો z બરાબર થશે 180 લખીશું આપણે. હવે કિંમત આપેલી છે આપણને, એક્સને કેટલી આપી છે? 7. તો આપણે આ લખીશું 7, અને પેલી ઝેડની આપી છે 8. તો આપણે લખીશું 7x પ્લસ 8x બરાબર કેટલા થશે? 180. તો 15x બરાબર 180, x બરાબર 180 ભાગ્યા 15. 15 આપણે ક્યાં લઈ જઈશું?
180ની નીચે લઈ જઈશું બરાબર. તો 15 ગુણ્યા 12 કરશું એટલે આપણને કેટલા મળશે? 180. તો એક્સ બરાબર આપણને કેટલા મળ્યા? 12 મળ્યા. તો આપણને 12 મળ્યા. હવે આગળ જુઓ, કિંમત મૂકવાની છે આપણે. હવે 12 મળ્યા છે તો આપણે કિંમત મૂકતા એક્સની કિંમત આપણે મૂકીશું. એક્સ અને ઝેડ જે આકૃતિમાં દર્શાવેલ છે, એક્સ અને ઝેડ એકબીજાના કેવા કહેવાય? સામસામેના ખૂણા હોવાથી તેનો સરવાળો કેટલો થશે? 180 બરાબર. હવે 7x પ્લસ 8x બરાબર 180. 7x પ્લસ 8x, એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 12 મૂકીશું બરાબર 180. ખૂણો ઝેડ કીધો છે આપણને, ખૂણો ઝેડ કીધો છે. તો આપણે ખૂણો ઝેડ માટે આપણે જોઈશું કેટલા થશે? 12 × 84 બરાબર 180. જવાબમાં આવશે કેટલા? 96 આવશે. 180 માઇનસ 84 કરશો એટલે જવાબ આવશે 96. આપણો જવાબ છે 96 બરાબર. હવે આગળનું જોઈશું આપણે. જે સમઘનનું ઘનફળ, બીજો સવાલ છે, જે સમઘનનું ઘનફળ 1728 સેમી ક્યુબ હોય તો તેની ધારની લંબાઈ જણાવો. સમઘનનું ઘનફળ કેટલું થશે? a ક્યુબ બરાબર 1728 આપેલા છે બરાબર. ક્યુબ કાઢીશું એટલે 1728, 3નું વર્ગમૂળ બરાબર. 1728નું ઘનમૂળ આપણને કઈ રીતે ખબર પડે? તો આપણે પહેલાં શું કરવાનું? 10નું કાઢવાનું. 10નું કાઢી દેવાનું. તો 10નું કેટલું થાય? 1000 થશે બરાબર. 11નું કાઢીશું તો 1100ની નિયર બાય થશે. પરંતુ 12નું કાઢીશું તો આપણને એના પરથી 13નું કાઢીશું. એવી રીતે આપણે કાઢતા જઈશું એટલે આપણને ખબર પડી જશે કે ભાઈ 1728 કઈ લાઇનમાં આવે છે. તે રીતે આપણે ઘનમૂળ કાઢવાનું. તો એ બરાબર 12નું ઘનમૂળ થાય. તો કેટલા આવશે? જવાબમાં આવશે 12. 21નું છે, વર્તુળની ત્રિજ્યામાં 20%નો વધારો કરતાં તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે? આપણે આગળના બધા જ પ્રશ્નપત્ર એટલે કે 3 પ્રશ્નપત્રમાં આપણે જોયા કે ત્રિકોણની ત્રિજ્યામાં 20% વધારો કરતાં તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય. તો આપણે લખીશું 10%નો વધારો કરતાં વધારો કીધો છે બરાબર. આપણે 100 લઈ લઈશું. કેટલા? 100 લઈશું આપણે બરાબર. પ્લસ 20%નો વધારો એટલે અંદર કેટલા ઉમેરીશું? પ્લસ 20. સામે કેટલા થશે? 100 પ્લસ 20 120 થશે. 100 પ્લસ 20 120 મળે આપણને બરાબર. તો 100. હવે 20 આપણે ઉમેરેલા છે તે નહીં લેવાના, પરંતુ આપણને જે મળી સંખ્યા એવું લેવાની. તો આપણને કેટલી મળી? સરવાળો આપણને 120 મળ્યો. તો આપણે નવી સંખ્યા અને જૂની સંખ્યા બંને લખીશું બરાબર. તો હવે 0 0 ઉડી જશે તો શું આવશે? 10નો વર્ગ, 12નો વર્ગ, 10નો વર્ગ 100, 12નો વર્ગ 144, 144 માઇનસ 100 કેટલા થશે? 44%નો વધારો થયો. એકદમ ઇઝી દાખલો છે. કેટલો વધારો થયો? 44%નો વધારો થયો. હવે જો 22મું, બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 1 સેમી ક્યુબ છે. આ બે સમઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય? હવે લંબઘનની લંબાઈ પૂછી છે તો આપણે સૌપ્રથમ લખી દઈશું કે સમઘનનું ઘનફળ a ક્યુબ બરાબર કેટલું થશે? 1 થશે. એ આપણે લખી દઈશું બરાબર. પછી છે આપણે 1નું ઘનમૂળ કરીશું. એમાંથી ઉપરની ઘાત નીકળી જશે. સામે 1ની જોડે ઘનમૂળ થશે. 1નું ઘનમૂળ કેટલું થાય? 1 થશે. લંબઘનની લંબાઈનું સૂત્ર શું છે? લંબઘનની લંબાઈનું બાજુનો વર્ગ આપણને મળ્યું છે આટલું બરાબર. તો 2 આપણને મળ્યું
અને 1, તો આપણને 2 એકા 2. લંબઘનની લંબાઈ કેટલી થશે? 2. લંબઘનની લંબાઈનું સૂત્ર મૂકીશું અને તેમાં આપણે કિંમત મૂકીશું. 2 બરાબર લંબઘનની લંબાઈ છે 2 ગુણ્યા L, તો આપણને કેટલું મળ્યું? 1 મળ્યું. ઘનફળ તો 1 લખી દઈશું આપણે. તો કેટલી મળી? 2 એકા 2. તો જવાબ આપણો આવશે 2. હવે પછીનું જુઓ 23મું. પી ઓફ એક્સમાં શૂન્યોની સંખ્યા. આમાં પણ પી ઓફ એક્સમાં શૂન્યોની સંખ્યા જોવાની છે. આ આલેખ આપણને આપેલો છે. પી ઓફ એક્સની સંખ્યા જોવાની છે. તો કેટલી થશે? રેખા એક્સ ઉપર કેટલી વાર ટચ થાય છે? રેખા એક્સ ઉપર કેટલી વાર ટચ થાય છે? 1 વાર. વાય અક્ષ છે, એક્સ અક્ષ છે. આપણને કયું કીધું છે? અત્યાર સુધી એકલી એક્સ અક્ષ ઉપર ટચ થતી હતી, બરાબર. અને આમાં શું થાય છે? વાય અક્ષ અને એક્સ અક્ષ બંને ઉપર ટચ થાય છે. વાય અક્ષ વત્તા એક્સ અક્ષ બંને ઉપર ટચ થાય છે. એટલે આપણને એક્સ અક્ષનું નહીં પૂછ્યું, પરંતુ એક્સ અક્ષના શૂન્યોની કેટલી થશે? તો વાય ઉપર એકવાર છેદે છે અને એક્સ ઉપર એકવાર છેદે છે, બરાબર. તો આપણે વાયનું ગણવાનું નહીં. જ્યારે એક્સનું ગણીએ તો એક્સ અક્ષ ઉપર કેટલી વાર છેદે છે? 1 વાર છેદે છે. એટલે જવાબ શું આવશે? 1 આવશે આપણો. 1 લખીશું આવી રીતે આપણે, બરાબર. એક્સની પૂછી છે એટલે આપણે એક્સનું લખવાનું. જો વાયનું પૂછે તો આપણે વાયનું લખવાનું. હવે 24મું છે. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો. 24 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો આપણે વર્તુળ દોર્યું છે, બરાબર. અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ. હવે આમાં શું કીધું છે? આપણે ચોરસ દોરવાનું છે, વર્તુળ દોરવાનું છે. વર્તુળ બી કીધું છે અને ચોરસ બી કીધું છે. તો આપણે વર્તુળની અંદર ચોરસ દોરી દઈશું, બરાબર. વર્તુળ દોરેલું છે, એની અંદર શું દોર્યું છે? ચોરસ, બરાબર. 14 સેમી ત્રિજ્યાવાળા એટલે આ ત્રિજ્યા થઈ 14, આ થઈ 14, બરાબર. તો હવે આખી ગણશો, આ બીજી પણ કેટલી થશે? 14. બંને ત્રિજ્યા કેટલી થશે? 14ની થશે, બરાબર. તો આપણે લખીશું કર્ણનો વર્ગ બરાબર એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ. કર્ણનો વર્ગ એટલે કેટલો થશે? 28નો વર્ગ થશે. 14 દુના 28, કર્ણ એટલે આ બંને થઈ આખી. તો આપણે 14 દુના 28નો વર્ગ કરીશું, બરાબર. એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ આપણને આ મળ્યું નથી, તો ત્યાં લખીશું આપણે 2x વર્ગ, બરાબર. 28નો વર્ગ કેટલો થશે? 784, બરાબર. 2x વર્ગ લખીશું આપણે, બરાબર. 784. આ જે આ બાજુ 2 આપ્યા છે અહીંયા, તે આપણે શું કરીશું? ભાગાકારમાં લઈ લઈશું. સામે કેટલું રહેશે? x વર્ગ રહેશે. તો ભાગાકાર કરીશું તો આપણને કેટલો મળશે? 392, બરાબર x વર્ગ. 392x વર્ગ. આખા ચોરસનું ક્ષેત્રફળ હવે આપણે લખીશું x વર્ગ. ચોરસનું ક્ષેત્રફળ એટલે કે x વર્ગ. આપણને કેટલું મળ્યું છે? x વર્ગ 392. એ જ આપણો જવાબ છે, બરાબર. x વર્ગ આપણને મળી ગયું 392. ચોરસનું ક્ષેત્રફળ છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું? x વર્ગ. આપણને x વર્ગ કેટલો મળ્યો છે? 392. હવે પછી જુઓ પ્રશ્નપત્ર નંબર 6. પ્રશ્નપત્ર નંબર 6ને આપણે 1-2 વાક્યમાં જવાબ જોઈશું. 2 વર્તુળની ત્રિજ્યાઓ 7 સેમી અને 9 સેમી છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેમી છે. આ વર્તુળને કેટલા સામાન્ય સ્પર્શક હોય? હવે આમાં સ્પર્શક જોવાના છે, કેટલા સામાન્ય સ્પર્શક હોય. તો R1 R2 આપેલા છે આપણને 7 અને 9. 7 અને 9 આપણને R1 R2 આપેલા છે. તો ને આપણે ડી આપણે કેટલો આપે છે? અંતર 12 સેમી આપેલું છે. તો આપણે R1 લખી દઈશું 7, R1 લખીશું 7, R2 લખીશું 9 અને ડી લખીશું 12, બરાબર. હવે કેટલા બિંદુમાં સ્પર્શે છે? 0 બિંદુમાં સ્પર્શે. તો આપણે
લખી શકીએ ડી લેસ ધેન R1 માઇનસ R2 બરાબર. ડી લેસ ધેન R1 માઇનસ R2 તો ડી બરાબર કેટલા આપ્યા છે 12, પરંતુ R1 માઇનસ R2 એટલે એની કિંમત મૂકીશું આપણે. R2 કેટલા છે, R1 કેટલા છે 7 અને R2 9, 9માંથી 7 જશે તો કેટલા રહેશે 2 રહેશે. તો આ વિકલ્પ શું છે ખોટો છે. કેવો આવશે ખોટો. ખોટો બરાબર. તેવી જ રીતે છે એક બિંદુમાં ડી બરાબર R1 માઇનસ R2 તો સમાન મળે છે 12 બરાબર 2 ના, તો આ વિકલ્પ પણ ખોટો છે બરાબર. હવે ત્રીજું છે બે બિંદુમાં R1 માઇનસ R2 ઇન્ટુ ડી ગ્રેટર દેન R1 પ્લસ R2 બરાબર. તો શું આવશે R1 R2 2 આવશે બરાબર. ગ્રેટર દેન ડી આપણને આપે છે 12, R1 પ્લસ R2 9 અને 7નો સરવાળો થશે 16, એટલે કે શું કહે છે R1 ત્રિજ્યા કરતાં ડી અંતર મોટું છે અને અંતર કરતાં આપેલી ત્રિજ્યા વધુ છે, એટલે કે આપણને 2 સ્પર્શક મળશે. કેટલા સ્પર્શક મળશે 2 સ્પર્શક મળશે બરાબર. હવે બીજો વિકલ્પ છે આપણો સવાલ છે બે ગોલકના ઘનફળનો ગુણોત્તર. આમાં એમ કહે છે કે બે વિકલ્પ શક્ય બને છે, બે સ્પર્શક શક્ય બને. જરૂરી નથી કે 12 કરતાં 2 મોટા જ હોય, એટલે કે ડી કરતાં R1 R2 મોટા જ હોય, બંને બરાબર છે એવું બી નથી. આમાં બે સ્પર્શક બની શકે R1 માઇનસ R2 લેસ ધેન ડી લેસ ધેન R1 પ્લસ R2, એટલે જવાબ આવશે બે સ્પર્શકો હશે. હવે બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 27:8 છે, તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. તો બે ગોલકના ઘનફળનો ગુણોત્તર આપણે લઈશું બરાબર. બે ગોલકના ઘનફળનું કીધું છે તો સૌપ્રથમ લખીશું પ્રથમ ગોલકનું ઘનફળ સૂત્ર, પ્રથમ ગોલકનું ઘનફળ, બીજું છે બીજા ગોલકનું ઘનફળ. સૂત્ર લખીશું પ્રથમ ગોલકનું ઘનફળ બીજા ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ક્યુબ. નીચે લખીશું 4/3 પાઈ r ક્યુબ બરાબર. શું થશે 4/3 4/3 ઉડી જશે, પાઈ ઉડી જશે બરાબર. R3 ક્યુબ R3 બરાબર. હવે છે 27/8 બરાબર પ્રથમ ગોલકનું આપણને આપેલું છે. જો 27/8 આપણને આપેલું છે બરાબર રકમમાં. તો આપણે લખીશું અહીંયા 27/8 R1 ક્યુબ પ્લસ R2 ક્યુબ. અહીંયા પાછળ આપણને કેટલા વધ્યા હતા R1 અને R2, પરંતુ તેને આપણે શેમાં લખીશું ઘાતમાં, એટલે કે R1 ક્યુબ R2 ક્યુબ. કેટલા આપ્યા છે 27/8 આપણને રકમમાં આપી દીધા છે તે લખીશું. હવે આ ઉપર R1ની ઉપર જે ઘાત છે 3, R2ની ઉપર તે 3 ઘાત નીકાળવા માટે આપણે R1 R2 લખવું હોય તો આ બાજુ આપણે કેટલા થઈ જશે √3 27 થઈ જશે અને √3 8 થઈ જશે બરાબર. આ બાજુ રૂટ લાગી જશે અને એ ઘાત છે તે રૂટની બહાર લખાઈ જશે. ત્રિજ્યા આપણને કેટલી મળી 3/2. કેટલી મળી 27નું 3 થશે, 27નું ઘનમૂળ કેટલું 3 અને 8નું 2. ત્રિજ્યા આપણને 3/2 મળી બરાબર. હવે વ્યાસ જોવાનું આપણે બરાબર. વ્યાસ કીધો છે તો વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતાં વધુ હોય તો 2 ગણ ડબલ હોય, એટલે 3 દૂના 6 થશે, 2 દૂના 4 થશે બરાબર. 3 દૂના 6 અને 2 દૂના 4, એટલે પાછું આપણને હતું એમના એમ જવાબ મળશે 3/2. કેટલો મળશે
3/2 મળશે આપણને. 3/2. તો જવાબ આપણો આવશે 3/2. બરાબર. હવે પછીનો પ્રશ્ન જોઈશું આપણે 21મો. જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય? દરેકમાં આપણે જોયું કે એટલા ટકાનો ઘટાડો કરવામાં આવે, એટલા ટકાનો. એકદમ ઇઝીમાં ઇઝી દાખલો છે, આ તો આવડવો જ જોઈએ. ધારો કે 100 - 10%. બરાબર. ઘટાડો કીધો છે એટલે આપણે શું કરીશું? માઇનસ કરીશું. અત્યાર સુધી આપણે પ્લસવાળા જોયા, આ દાખલો આવે છે માઇનસવાળો, ઘટાડાવાળો આવે છે. અત્યાર સુધી આપણે વધારાવાળા જોયા. તો શું આવશે? 100 - 10% બરાબર કેટલું આવશે? 100માંથી 10 જશે તો કેટલું આવશે? 90 વધશે. બરાબર. હવે પહેલું જે મળી સંખ્યા એ બરાબર આપણને કેટલી મળી? જૂની મળી એ સંખ્યા લઈશું. બરાબર 90 થશે. બરાબર. તો 0 0 ઉડી જશે તો 10નો વર્ગ બરાબર કેટલો થશે? 9નો વર્ગ થશે. બરાબર. 100 બરાબર 81. કેટલા વધે? 100 બરાબર 81. હવે 100 - 81 બરાબર આની આ બાજુ આવી જાય 81 એટલે કેવા થશે? માઇનસ. તો 100માંથી 81 જશે તો આપણને જવાબ મળશે 19%નો ઘટાડો થશે. કેટલો? 19%નો ઘટાડો જોવા મળશે. 22મો જુઓ. બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 1000 સેમી³ હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થશે? તો સમઘનનું ઘનફળનું સૂત્ર આપણે લખીશું. a³ બરાબર કેટલા છે? 1000 આપે છે આપણને. બરાબર. તો 10નું થશે. કેટલા થશે? એ બરાબર એનું ઘનમૂળ 1000નું ઘનમૂળ 10 થાય. બરાબર. તો એ બરાબર આપણને 10 મળ્યા. લંબઘનની લંબાઈ 2 × a, 2a. બરાબર. તો આપણને કેટલા મળ્યા છે? 10 મળ્યા છે. 2 × 10 કેટલા થશે? 20 સેન્ટીમીટર થશે. બરાબર. તો જવાબ આવશે આપણો 20 સેન્ટીમીટર. હવે 23મો જુઓ. જો આલેખ આપ્યો છે, આકૃતિમાં y બરાબર p(x) આલેખ દર્શાવેલ છે, તેના પરથી p(x)ના શૂન્યોની સંખ્યા કેટલી છે તે દર્શાવો. જો આ રકમમાં તમે જોઈ લો, આવી રીતે આલેખ આપ્યો છે, એમાં p(x)ના શૂન્યોની સંખ્યા કીધી છે. p(x)ના શૂન્યોની સંખ્યા કેટલી થાય? તો આપણે જોઈશું x અક્ષ અને y અક્ષ છે. બરાબર. x અક્ષ ઉપર આ કેટલી વાર છેદે છે, આ રેખા કેટલી વાર તે બિંદુને ટચ થાય છે તે જોવાનું. તો કેટલી વાર જુઓ, આડી છે x અક્ષ. બરાબર. y અક્ષને તો છેદતી નથી, x અક્ષને છેદે છે. આવી રીતે કંઈક આપણને દોરેલું છે. બરાબર. તો કેટલી વાર છેદે છે જોઈશું આપણે. આ 1, આ 2, અહીંયા બાજુમાં 3 ને આ 4. કેટલી વાર આવે છે? 4 વાર તે છેદે છે. તો તેના શૂન્યોની સંખ્યા કેટલી થશે? 4 થશે. બરાબર. હવે આગળનો સવાલ જુઓ. એક વર્તુળનું ક્ષેત્રફળ 110 સેન્ટીમીટર² છે. આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ કીધું છે. તો આપણે જોઈશું. વર્તુળ દોરેલું છે આપણે. બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? 110. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? πr² બરાબર 110 લખીશું આપણે. બરાબર. આ પાઈ કેટલા થશે? 22/7 લખીશું આપણે. 22/7. r² એમને એમ રહેશે. 110 એમને એમ રહેશે. બરાબર. આ વર્તુળ આપ્યું છે, અહીંયા મેં વર્તુળ દોર્યું છે. બરાબર. આ છે વર્તુળ. તેમાં ABCD નામ આપેલું છે. બરાબર. એની અંદર છે ચોરસ અને આ છે કર્ણ. તો આપણે સૂત્ર લખીશું. r² બરાબર 110 × 7/22 થઈ જશે. 110 × 110 એમના એમ રહેશે. આ 110 × 7. બરાબર. કેટલા છે?
ગુણાકારમાં જતા રહેશે એટલે 7 થશે, 22 જશે ભાગાકારમાં એટલે અહીંયા નીચે આવી જશે 22, બરાબર. r² બરાબર આપણને કેટલા મળ્યા? 35 મળ્યા. 22 પંચા કેટલા થાય? 110. 22 ભાગ ચાલશે, 22 પંચા 110 એટલે આપણને શું વધ્યું? 5 અને 7, 7 પંચા 35. તો r² બરાબર આપણને કેટલા મળ્યા? 35 મળ્યા, બરાબર. તો r બરાબર આપણે લખી શકીએ √35. હા, હવે છે વિકર્ણની લંબાઈ. વિકર્ણની લંબાઈ કેટલી છે? વિકર્ણની લંબાઈ લખીશું સૂત્ર 2r. તો આપણને 2 લખીશું એમને એમ. r આપણને મળ્યા √35. તો તેની આપણે કિંમત મૂકી દઈશું √35 કિંમત મૂકીએ આપણે. હવે છે એસીનો વર્ગ પ્લસ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. એસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ એટલે થશે આ રીતે. જુઓ, એસીનો વર્ગ બરાબર થશે એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. એબી આપણને આમ આપ્યા છે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ કરીશું આપણે, બરાબર. હવે એમાં કિંમત મૂકીશું. એસી આપણને કેટલું મળ્યું? 2√35 મળ્યું. 2√35. તો આપણે એસી બરાબર કેટલું મળ્યું? આ આપણને મળ્યું એસી. આ છે એસી. 2x લીધા છે આપણે. એસી બરાબર 2x. કેટલી મળી કિંમત આપણને એની? 2√35નો વર્ગ લખીશું. એબી આપણને નથી મળ્યા. x વર્ગ એબી અને બીસી આપણે કેટલા લખીશું? x વર્ગ લખી લઈશું. 4 × 35 કેટલા થશે? 2 દૂના 4 થશે. 2 દૂના 4 × 35 બરાબર 2x². તો 4 × 35 અપન 2 કરશો તો 2 ઉડી જશે. 2 ઉડી જશે. 2 દૂના 4 થશે, બરાબર. તો x વર્ગ એમને એમ રહેશે. તો 35 ઉપર કેટલા વધ્યા? 35 × 2 એટલે કેટલા થશે? 35 દૂના 70. જવાબ આપણો કેટલો આવશે? 70. ચોરસનું ક્ષેત્રફળ x². ચોરસનું ક્ષેત્રફળ x² એટલે બાજુનો વર્ગ. આ લખ્યું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર x² બાજુનો વર્ગ કેટલો મળે આપણને? 70 મળે. જવાબ આપણો આવશે 70, બરાબર. આપણે 6 પ્રશ્નપત્રના 1-2 વાક્ય શૂન્યના જવાબ જોઈ લીધા છે, બરાબર.